નમસ્કાર ધોરણ 3 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે હમણાં સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર જે ચોથો છે એમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 19 આપણા સાથી એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ, પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, તમને ગમતા પ્રાણીઓના નામ લખો. જેમાં મને ગમતા પ્રાણીઓ છે ઉંદર, બિલાડી, ગાય, બકરી, સસલું, કૂતરું. અને પક્ષીઓમાં મને કબૂતર, મોર, પોપટ, ચકલી અને કોયલ વગેરે ગમે છે. બીજું છે, કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય તમે શું મદદ કરશો? તો કોઈ પક્ષીને પંખાથી ઈજા થાય તો અમે લાગેલા ભાગને સાફ કરીને દવા લગાવીશું. જો જરૂર પડે તો દવાખાને પણ લઈ જઈશું. ત્રીજું છે, પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે? તો પાલતુ પ્રાણીને યોગ્ય સમયે ખાવા પીવાનું આપે છે, તેને સમયાંતરે નવડાવવામાં આવે છે, કોઈ વખત જો પ્રાણી બીમાર પડે તો તેની સારવાર કરે છે. ચોથું છે, રોડ પર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમે શું કરશો? તો રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીઓને અકસ્માત થયો હોય તો એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ મેળવીને તેની સારવાર કરીશું. પ્રશ્ન નંબર 5 છે, પાલતુ પ્રાણીના ઉપયોગ લખો. ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ જેવા પ્રાણીઓ ખેતીમાં ઉપયોગી થાય છે. કૂતરું જેવા પ્રાણીઓ ઘરની ચોકી કરે છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. પ્રશ્ન નંબર 2 છે, પાલતુ પ્રાણી વિશે માંગેલી માહિતી લખો. પ્રાણીઓનું નામ છે ભેંસ. આપણે તેને કેમ રાખીએ છીએ? તો આપણે એ દૂધ આપે છે એટલા માટે. માછલી તો આપણા ઘરમાં શોભા વધારે એટલા માટે આપણે રાખીએ. ગધેડું તો ભાર વહન કરવામાં ઉપયોગી છે એટલા માટે રાખીએ. સસલું આપણને તે ગમતું હોય છે એટલા માટે, અથવા તો શોભા વધારે એટલા માટે. મરઘીની વાત કરીએ તો ખોરાક માટે ઈંડા આપે. બિલાડી ઉંદરને પકડીને મારે. પોપટ મીઠું મીઠું બોલે તે સાંભળવાની મજા આવે. ગધેડું માલ સામાન વહન કરે છે. કૂતરો એ ઘરની ચોકી કરે. બળદ ખેતી કામમાં ઉપયોગી થાય છે. અહીંયા ગધેડાની જગ્યાએ બળદ પણ તમે લખી શકો અને ઊંટ પણ લખી શકો, કારણ કે ઊંટ પણ ભાર વહન કરે, ગધેડો પણ કરે અને બળદ પણ ભાર વહન કરે છે. પ્રશ્ન નંબર 3 છે, તમે પ્રાણીઓ માટે શું કરશો? તો અકસ્માત થાય ત્યારે તેની પ્રાથમિક સારવાર કરશું. બીજું, ભૂખ્યું હોય ત્યારે તેને ખાવાનું આપીશું. વરસાદ પડે ત્યારે પલળે નહીં તેવી જગ્યાએ રાખીશ. અન્ય બાળકો હેરાન કરે ત્યારે તેમને હેરાન ન કરવા સમજાવીશ. ગરમી પડે ત્યારે ખુલ્લી જગ્યામાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં રાખીશ. પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના જવાબમાં પહેલું છે, વાંદરા પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું કેમ જૂટવી લે છે? તો પ્રવાસીઓ ફરવા જતી વખતે જુદા જુદા પ્રકારનો નાસ્તો કરતા હોય છે. આથી વાંદરાઓને પણ નવું ખાવાની ઈચ્છા થાય છે અને તેથી તે ખાવાનું જૂટવી લે છે. બીજું, આપણને પ્રાણીઓ કેમ ગમે છે? તો પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે. તે દૂધ આપે છે, ભાર ખેંચે છે, ખેતીમાં ઉપયોગી છે, તેમજ ચામડું, ઊન જેવી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે એટલા માટે આપણને ગમે છે. તથા અમુકના રંગ, રૂપ અને હાવભાવ એની જોડે આપણે રમવાની મજા આવે છે. ત્રીજું, પંખી પરબ શાના માટે બનાવવામાં આવે છે? તો પંખી પરબ પંખી માટે બનાવવામાં આવે છે. પંખીને પીવા માટે પાણી મળી રહે એવી વ્યવસ્થા આ પરબમાં કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે, ખેતીના પાક અને ફળાઉ વૃક્ષો માટે પ્રાણી કેવી રીતે ઉપયોગી થાય છે? તો કેટલાક પક્ષીઓ પાકને નુકસાન કરતા કીટકોને ખાઈને પાકનું રક્ષણ કરે છે. પક્ષીઓ પાકમાં પરાગનયનની ક્રિયામાં મદદરૂપ થાય છે. બીજનો ફેલાવો કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી અહીંયા જુઓ, એક ચિત્ર છે. ચિત્રને આધારે વર્ણન કરો. તો જુઓ, અહીંયા એક કૂતરું કેનાલમાં પડેલું છે, તો બે લોકો એમને બચાવે છે. તો જોઈએ, આપેલા ચિત્રમાં એક કેનાલમાં એક કૂતરું પડી ગયું છે. તેની બહાર કાઢવા માટે બે બાળકો પ્રયત્ન કરે છે અને કૂતરાને બહાર કાઢવા માટે કેનાલમાં ઉતરે છે. બાળકો કેનાલમાં ન પડી જાય તેટલા માટે બાળક પાળ પર રહે છે અને બીજું બાળક કેનાલમાં ઉતરીને કૂતરાને બચાવે છે. તો મિત્રો, આ તો સુંદર મજાનો આપણો પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.